તો ભાઈઓ પહેલી વાર રાજુભાઈ કરબડા એટલે કે જેને લઈ ગયા હતા જેલની અંદર એટલે કે પોલીસ સ્ટેશને મિત્રો બોટાદની અંદરથી જે માર્કેટ યાર્ડ છે ત્યાંથી લઈ ગયા હતા રાજુભાઈને. તો રાજુભાઈને લઈ ગયા તો ક્યાં લઈ ગયા હતા મિત્રો? ત્યાંથી આવીને પહેલી વાર પોલીસ કર્મચારી જ્યારે ઘરે મૂકી ગયા ત્યારબાદ પહેલી વાર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે રાજુભાઈ કરબડાનો. ચાલો પહેલા તે વિડીયો સાંભળો. બોટાદથી લઈ અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી કે ખરેખર મને જ્યાં બી લઈ જવો હોય ખેડૂત માટે શહીદ થવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરો છું. કોઈ પોલીસના ડરથી નથી હું પૂછતો. હું એટલા માટે પૂછું છું કે મને પોતાને ખબર પડે કે હું ક્યાં જાઉં છું અને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો. મારી સાથે જે રહેલા માણસોને પણ મારે મેસેજ આપવો છે કે મને ક્યાં લઈ જાઓ છો, કમસે કમ એ તો ખબર પડે. મારા ઘરે તો મને જાણ કરવા દો. તો ભાઈઓ ખરેખર રાજુભાઈ કરબડાને જોવો લઈ ગયા બધી જનતાથી દૂર, કારણ કે રાજુભાઈ અવાજ ઉઠાવી રહ્યા હતા. તો અવાજ ઉઠાવવાવાળા જેટલા પણ લોકોને છે ને બોટાદની અંદર તે બધાને જેલની અંદર લઈ જાય છે, ગિરફ્તાર કરી લે છે મિત્રો. તેની ધરપકડ કરી અને એની અટકાયત કરે છે. રાજુભાઈને મિત્રો સાથે અન્ય ખેડૂતોની પણ અટકાયત કરી છે મિત્રો. પહેલાં તો રાજુભાઈને મેન હતા, રાજુભાઈને ઉપાડી ગયા આમ આદમી પાર્ટીના મિત્રો સાથે જોડાયેલા હતા રાજુભાઈ. તો રાજુભાઈને પણ લઈ ગયા. ત્યારબાદ અન્ય લોકો બીજા પણ રસ્તા પર બેસી રહ્યા. તો ગેટની અંદર મિત્રોને એવી સિક્યુરિટી રાખી કે ગેટની અંદર કોઈને આવવા દેવા નહીં, ગેટની અંદર હોય એને બહાર આવવા દેવા નહીં. એવી જોરદાર મિત્રો એની સિક્યુરિટી પોલીસ કર્મચારીએ રાખી. અને બધા લોકો રોડ રસ્તા પર બેઠા હતા ગયા, એટલે કે માર્કેટ યાર્ડની બહાર પણ બેઠા હતા. અને બીજા લોકો એડની અંદર જે હતા આપણે ડીજે જોગરાણા બધા હતી, ઘણા બધા લોકો હતા, તે બધા એડની અંદર સમર્થન કરતા હતા કે હવે જાગવો, ખરેખર હવે જાગવું પડે એમ છે. કારણ કે આ ન્યાય માટે આવ્યા છે તો ન્યાય લઈને જ જવાનું છે, ભલે ગમે એ થઈ જાય. અને બધા લોકો એડની અંદર પણ છે. આજે 11 તારીખે ગઈકાલે 11 તારીખે બધો બનાવ બન્યો હતો અને 10 તારીખની સાંજે રાજુભાઈને ધરપકડ અટકાયત કરી હતી. અને હવે 12 તારીખે આજ ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈત્રભાઈ વસાવા, ત્યારબાદ બ્રિજરાજ સોલંકી અને ઘણા બધા અન્ય લોકો આવી રહ્યા છે મિત્રો. તો બધા વિડીયો તમને જોવા ઉપર મળે છે આપણી ચેનલની અંદર. તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો.